બેક ટુ અનધર જય શ્રી રામ સાહેબાને ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ નથી ભાઈ, ગુડ ઇવનિંગ છે ભાઈ. તો અત્યારે બહાર નીકળી કેમ કે બિલ્લો રાણીના આ ટાયરમાં છે ખીલી કરી ગઈ છે મોટી ખાસી. હવે અહીંયાથી દેખાશે નહીં, ખીલ્લો હોય, ખીલી નથી. જલ્દી વાઇફર નીચા કરીને નીકળી અહીં કેમ કે ધોવાની હતી, પછી અડધી ધોવાની ને અડધી નથી ધોવાની એટલે નીકળી અહીં ઘરેથી. સન્ડે આજ પંચર વાળો ખુલ્લા હોય તો સારું, કઢાવી લઈએ. હવે નીચે નીકળી જશે, બધા મહેમાન ઉતા હશે નહીં. ભાઈ આજ તો સન્ડેની વાઇફ તો કાંઈ છે નહીં, આજ ખાલી ખાલી એ બધું મુર્ગાનું ઓછું લાગે આજે, એટલું બધું ખાસ ન લાગતો. હવે જલ્દી પંચર કઢાવી ને પછી જરીક બાયપાસ આંટો મારતા આપણી ગાડી આવવાની હશે, થોડી વારમાં પહોંચતી જશે મોસ્ટ ઓફ. કેમ કે એક તો એવો કટાડો હોય જીપીએસનો જે આઈફોનમાં નથી ખુલતો નહીં, સ્પેશિયલ એના માટે એન્ડ્રોઈડ રાખવો પડે. આ તો આપણા કને હે એટલે વાંધો ના આવે, મજા ના આવે આમ બે યુઝ કરવાની. એને કરતાં એક બેસ્ટ રહે મને યુઝ કરવો. વધારે પડતો તો હું એક જ યુઝ કરું, કંઈક જ ભેગો રાખું. હવે તો ફરજિયાત રાખવો જ પડશે ગાડી માટે. જલ્દી હવે પહોંચી પંચર કઢાવી લઈ. રાણીનો ટાયર તો કાઢી લીધો જનાભાઈ, ટાયર પંચર થઈ ગયો, ખીલા કરી જાય બાયપાસમાં. આયો એક સાઈડ ઊંચી ને એક સાઈડ આડી ત્રાસી પડી હે ગાડીને આપણે પંચર કર્યો, ખીલી કરી ગઈ હતી. જનાભાઈ કેવી બેવડી વરી ગઈ, એક કોરાથી દબાઈ ગઈ. હા 2200 કિલો યાલે તો આખી દબાઈ ગઈ એક કોરા. આમ ખબર પડશે એમ ટાયર ફિટિંગ થઈ ગયા આમાં. જલ્દી નીકળી અહીંયાથી જનાભાઈ નીકળી અહીં બાયપાસ સાઈડ. જનાભાઈ ના બાયપાસ ચનાભાઈ આજ બાયપાસ પર. હવે બધે ગાઈઝ ને આપણા મંગળવારે ચનાભાઈ ની સગાઈમાં આવી આવવાનું હે. બીજું ચનાની સગાઈમાં આવી જાજે. મંગળવારના પહોંચ્યા હોય ધારેન વિવેક ને બરાબર ને સગાઈમાં ચનાભાઈ ની મંગળવારના ફાઇનલ. હા મંગળવારના હે બરાબર ને. હા ચનાની સગાઈ હે. બીજું ભૂલી ગયો પછી ક્યાં છે, ક્યાં કહી દઉં હાલ તને. હજી દિવસો થઈ ગયા આપણે 98 પાલનકરના વર્કશોપમાં પડી હતી. આજે મેં થોડીક ચાલુ કરતા આવી, બેટરી ચાર્જ થઈ જાય. મને વિચાર આવ્યો કે થોડોક શું એને લોહી હરચર કરાવે. મને જના ઉપડી ગયા જલ્દી 98 ને ચાલુ કરી આવી. ને અત્યારે શું હજી અમે ગયા નથી, એનું હૃદય બંધ થવા ઉપર છે એટલે અમારે જવું પડે. બેટરી શું હમણાં બિચારી ઘણા દિવસોથી ઊભી છે, તો પછી મેં કીધું કે આજ જતા આવી. યાદ કરતી હતી એટલે એમાં શું છે અત્યારે થોડું કામ એવું આવી જતું હતું ને એટલે આપણે નીકળી નતો શકતા. કેપ્ટન સીટ ઉપર ચાલુ કરી નાખી. શું કહે ચનાભાઈ, મોજ ને? આપણો મગજ કામ કરે નહીં. આપણા હાથમાં સીધી દીવાનો છે. ચનાભાઈ ને હમણાં ખાલી ગાડીઓના નંબર અને નામ દીધા ને તો ચનાભાઈ મૂંઝાઈ ગયા એમાં કે શું વસ્તુ શું આવે. 40-18-49 ને ડીલર બરાબર કે 4 વ્હીલર થોડોક એર એકવાર ભર લઈ ગાડીનો ને પછી મોર ની જરી ચાલુ બેટરી પાવર કરી લે. હમણાં 2-3 કેટલા હમણાં કમસે કમ 8 થઈ ગયો ગાડી ચાલુ નથી થઈ. ચાલુ જરી કરે ને તો એન્જિનમાં બધું પહોંચી જાય કમ્પ્લીટ થઈ ગઈ. આપણે ટેલર ભરતભાઈ યારા ભરવા માટે, ખાલી કરવા માટે સોરી, એને ધ્યાન નથી, હવે ધ્યાન પડ્યું. ચાલો હવે તું આવી જરીક આવી. અસ્મિન બા પણ આવી ગયા હતા. કેમ મજા? તમે કેમ? આજે આખા દીમાં શેઠ માણા આપણે ભેગા થયા નથી. ઇનોવાનું પંચર બની ગયું કે ના બન્યું? સ્કોર્પિયોનો બનાવી નાખ્યો. ખીલો તમે કીધું તો નહીં, ખાલી છે ને ટાયરમાં એ બનાવી નાખ્યો કપલેટ. અત્યારે 78-55 બે ભેગી હતી. આપણે 55 જોઈએ તો 78 આપણે વાય હતી, સ્કોર્પિયો વાય આવતી હતી, આપણે ધ્યાન નાખ્યો. બે ભેગી હતી રશ્મિનભા, અત્યારે ખાલી કરવા ગયું હે. શું ભાઈ સ્મિત? હા ચનાભાઈ ને 4-5 ફેરા નામ શીખાડવાનું રશ્મિત નું. આરે આઈર કરવું પડે. નંબર સેવ નહીં કરવાના જનાભાઈ. એનામાં રસાત્મિક લખ્યું હે. નામ ના આવડ્યું એટલે નામ જ ના શીખ્યા. હાલો કયા ગામ ના ખબર નહીં, નામ જ ના શીખ્યા. જલ્દી હવે નીકળી ઘરે. હનુમાન દાદાની આરતી કરવાની આપણે. 7 વાગી ગયા છે. ફાટક હમણાં જ જસ્ટ ખુલ્યો એટલે ટ્રાફિક ક્લિયર થઈ થોડી. અરે ફોકસ કર. હા થોડી ક્લિયર થઈ. જલ્દી નીકળી નહીં
સર્વ કરે છે જન રસાકિત રસાકિત રસમિત નહીં રસા અરે મને બોલતે ભૂલાઈ દીધું હાલો ભાઈ નીકળી ભાઈ વરસાદનો મસ્ત મજાનો ગીત તો વાગતો હતો જનાભાઈ વરસાદ આવી ગયો બારિશ કા મોસમ દેખો થોડોક ઝીણી ઝીણી બબલ્સ આવી ગયા આમાં શું ગ્રાફિંગ કરેલો હોય ને એટલે ખબર નહીં પડે એકદમ પ્રોપર એક કોલ આવે કમાય કે અટેન્ડ કરી લઈ જલ્દી ઘણા દિવસો થઈ ગયા જ વરના રાણીને ઉપાડી નથી આપણે ચાલુ કરીને ચેક કરી લઈ કેમ આની બેટરીમાં સાસ છે કે નથી જોઈ લઈ એ હરિરામ હા પાવરફુલ છે તો ખરું કાંઈક લો ફ્યુલ આપણે અમે આ ઓછી યુઝ હતો આમાં યો ફૂલ જ રાખી ભાઈ ફૂલ ટેક નથી કરાવતા સ્કોર્પિયન બિલે થાર બે વસ્તુમાં જ ફૂલ હોય આમાં નથી હોતું થોડુંક આને પાણી મારી દઈએ એટલે વોશ થઈ ગયા કપડા એકદમ છે ઘણા દીથી હમણાં ઘણી નથી સર્વિસ ફૂલ કરી નાખી છે આપણે હવે જલ્દી નીકળી જાય આપણે જવાનું છે અત્યારે પપ્પાને ભેગા લઈને બાયપાસ થોડું જાજુ કામ છે આજે બિઝનેસનું નાનકું મોટું પહેલાં એ કામ પતાવી પછી આ મેડમને બધા ભાઈને બધા નીકળી ગ્લાસની ક્વોલિટી બકવાસ આવ્યો ઘડી ઉખડી જાય છે જલ્દી ચલો કોચિંગ કારખાને આપણે હેઠળ છે કાઢવા માટે બધું હટાવ્યું દિનેશ માસાને જે એક તકલીફ જેવું કામકાજ થઈ ગયું હોય દિને છે ને હા ત્યાં મરાશે નહીં એવું કામકાજ હું રહ્યો ને તો આ ચાય કરીને મારો જીવ પારવાનું મારે પીવી નથી કાંઈ પાર્સલ દે મારો ભાઈ 3 ની કડે ફરાર મારા ભાઈ કચોરી કાકા જો ના પાડે હમણાં જો છૂટી જશે તો હાથ લઈ લીધો તો મારે અંદર હાથ તો નાખી દીધો તો નહીં હાથ બરાબર મોડું બનાવી લીધો કચોરી ખાવાનો ને પાડટી નાખી ભાઈએ નહીં પોતે ખાયરો એકલો હા તે જ કીધું ના હું કાંઈ ગયો હતો હમણાં આમાં નાખવાની માથેથી ઘુમાવે ત્યાં પણ નાખવાની ગાયબ થઈ ગઈ ભાઈ ક્યાં લઈ ગયા એકદમ ઉપર એકદમ ટોપ ઉપર અત્યારે આના પતરા ઉપર બધી કેબિન અહીંયા એકદમ આમાં નાખવાની લોડ કરી લઈએ પડે બાયપાસથી હવે નીકળીએ ઘરે કેમ કે આજે કાંઈ કામ છે નહીં ઓલરેડી બધા કામ હતા એ પતાવી લીધા સવાર તો ના કોચિંગ કરે ઓલરેડી 5:30 વાગે રહ્યા તો આરતીનો ટાઈમ થઈ જશે 7 વાગશે ત્યાં સુધી કામ બામ પતાવીને પછી જો આવવાનું થાય તો આવી પાછા નકા પછી જોઈ શું પ્રોગ્રામ રહે બોલો બીજું કાંઈ બસ મોજે દરિયા હે ફરતા રહ્યો બસ આમ તેમ દોડતા રહ્યો બીજું કાંઈ ક્યાં નીકળે છે બસ ઘરે યાદ હતો મેં કીધું કાંઈ કામ તો હતું નહીં તમે જો હે હવે શું હવે જાય ક્યાં કરે હાલો બે ક્યાં ગોપાલ ટીવાસમાંથી ચાય બાય પી લીધી નીકળી આવી જલ્દી કરે કેમ કે તમારા ભાઈને થોડુંક હેડ પેન કરે આજે પણ બ્લોગ નથી અપલોડ થયો કરી નાખી કાલે સવારે 2 બ્લોગ ભેગા એડિટ કરીને જલ્દી ઘરે પહોંચી જાય બધી ગાડીઓ કરે જ છે અત્યારે હાલ ફિલહાલ થાર એકદમ મેલી બલેનો એકદમ મેલી બાકી બિલો રાણી ને વરના રાણી 2 સર્વિસ મસ્ત ક્લિયર રહેજો છે
લાગે ને બાકી હાલી ડેવિડસન આજે ઉપાડવી છે, ઘણા દિવસ થઈ ગયા હમણાં ચાલુ નથી કરી છે. રોક્સી મેડમ આપણા ક્યાં લગતા એને સૂતા એ ખબર નથી છે કેમ સૂતા કાં બબન સમજે જલ્દી કરે કામ. એક વસ્તુ બોલાઈ ગઈ બિલ્લો રાણીમાં લગતા જલ્દી